આ દુનિયામાં સૌથી શક્તિશાળી શસ્ત્ર કયું છે તમને ખબર છે? કોઈ કહે છે તલવાર, કોઈ કહે છે બુદ્ધિ, પણ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે તમારું મન. એક ખૂબ જ પ્રચલિત સત્ય છે, જો તમે તમારા મન પર કંટ્રોલ ન કરી શકો તો તમે આ દુનિયામાં બીજું કાંઈ કંટ્રોલ કરી શકતા નથી. મિત્રો, વિચારો કે તમે એક રથ પર બેઠા છો અને આ રથના ઘોડાઓ આમ તેમ દોડી રહ્યા છે. શું તમે તમારી મંજિલ પર પહોંચશો? કદી નહીં. મિત્રો, આપણું મન પણ આવા બે લગામ ઘોડા જેવું છે. જો તેના હાથમાં લગામ હશે તો એ તમને ખાડામાં ધકેલશે, પણ જો તમારા હાથમાં લગામ હશે તો એ તમને સફળતાના શિખરે લઈ જશે. હવે વિચારો, તમને ખબર છે કે સવારે વહેલા ઉઠવું જોઈએ, હેલ્ધી ખોરાક ખાવો જોઈએ, કામ પર ધ્યાન આપવું જોઈએ, પણ તમારું મન શું કહે છે? 5 મિનિટ વધારે સૂઈ લો, આજે બહારનું ખાઈ લો, આ કામ છે એ કાલે કરીશ, આજે નહીં. જે વ્યક્તિ આ 5 મિનિટના મોહને જીતી શકતો નથી એ મોટા યુદ્ધો કેવી રીતે જીતશે? આજના સોશિયલ મીડિયાના યુગમાં આપણું મન સતત ભટકતું રહે છે. મિત્રો, એક નાનું અમથું નોટિફિકેશન આપણો કલાકોનો સમય બગાડે છે. કેમ? કારણ કે આપણે મનને છૂટું મૂકી દીધું છે. મિત્રો, જો તમે મનને કોઈ કામે નહીં લગાડો તો મન તમને એવા કામે લગાડશે કે જે તમારા પતનનું કારણ બનશે. મિત્રો, સફળતાનો માર્ગ બહારથી નહીં પણ અંદરથી શરૂ થાય છે. યાદ રાખો, જેને મનને જીત્યું છે તેની માટે દુનિયા જીતવી ખૂબ જ સરળ છે, પણ જે મનનો ગુલામ છે તે ગમે તેટલો પ્રભાવશાળી હોય પણ અંતમાં તેની હાર જ થાય છે. મિત્રો, તો આજથી જ નક્કી કરો કે તમે મનના ગુલામ બનશો કે મનના માલિક. તમારી વિચારો પર ફિલ્ટર લગાવો, તમારી ઈચ્છાઓ પર લગામ લગાવો, કારણ કે જેણે મન જીત્યું તેણે જગ જીત્યું.